નમસ્કાર. આજે આ ઉંમરે તમારી સામે ભારત વર્ષના ઇતિહાસની વાત કરતાં મને આનંદ થાય છે. વૃદ્ધ માણસની કોઈ વાત સાંભળનારું હોય તો વૃદ્ધને ગમતું હોય છે. એમાં તો અમારા પ્રિય શરીફાબેન, એનો આદેશ હતો કે દાદા તમારે 1 કલાક ભારતના ઇતિહાસમાં રહી ગયેલા ગામડા વિશે બોલવાનું છે. મને એ વિષય બહુ ગમ્યો. માત્ર એક ઉદાહરણથી હું આગળ વાત કરું. જુઓ, 1960 પછી આપણા જે ઇતિહાસ ગ્રંથો બહાર પડ્યા એમાં રહી ગયેલી અસમાનતા અથવા અનબેલેન્સ એ જરાક એક દાખલાથી આપું છું. અને એટલા માટે આપું છું કે ગુજરાતનો ઘણો મોટો ઇતિહાસ લેખક છે અને એ પુસ્તક ગુજરાત યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કરેલું છે. પુસ્તકનું નામ છે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ. હું વિનંતી કરું છું કે દરેક માણસે આ પુસ્તક જોવું જોઈએ, પણ સાથે સાથે જે ઇતિહાસના માણસો છે, સાહિત્યના કોઈ પણ માણસ છે, એની પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન એ ભાગ પણ સમજવા જોઈએ. આપણે ઇતિહાસનું કાળાંકન, યુગ વિભાજન કેમ કરેલું છે તો કે ઈસવીસન પૂર્વેથી 8મી સદી સુધી હર્ષવર્ધન સુધીનો ઇતિહાસ એ પ્રાચીન ઇતિહાસ છે આપણો. હર્ષવર્ધનથી 1300ના અંત સુધીનો ઇતિહાસ એ મધ્યકાલીન ઇતિહાસ છે. અને પછી સંસ્કૃતને બદલે ફારસી રાજભાષા થાય છે, એની વચ્ચેનો પીરિયડ એ અર્વાચીન યુગનો પૂર્વાર્ધ છે અને 1800 પછી અર્વાચીન યુગનો ઉત્તરાર્ધ છે. આપણે સાહિત્યમાં 1800થી આપણે અર્વાચીન યુગ માનીએ છીએ. અને જ્યાંથી વિધર્મી અમદાવાદની સ્થાપના થઈ ત્યાંથી મધ્યકાલીન ઇતિહાસ. આજે પણ જુઓ, નરસિંહ મહેતાને આપણે મધ્યકાલીન સાહિત્યનો આદ્ય ગણીએ છીએ. જે એની પહેલાં ભાષા તો છે, સાહિત્ય તો છે જ, અને હેમચંદ્રાચાર્ય છે લગભગ 11મી-12મી સદીમાં. તો આવી રીતે આજે ઇતિહાસની વાત છે એમાં 8મી સદી સુધીનો ઇતિહાસ, હર્ષવર્ધન સુધીનો ઇતિહાસ એ આપણો પ્રાચીન ઇતિહાસ છે. એને બદલે આ પુસ્તકમાં અનબેલેન્સ જે છે એ જ બતાવું છું. ગુજરાતના ઇતિહાસનો આરંભ મૌર્ય યુગથી થાય છે. સમ્રાટ અશોકનો આખા ભારતમાં નહીં, આખી દુનિયામાં સુપ્રસિદ્ધ શિલાલેખ આપણા જૂનાગઢના ગિરનારને ચરણે છે. હવે મૌર્ય યુગ એ કાયદેસરનો ઐતિહાસિક યુગ છે આપણે ત્યાં. અને મૌર્ય યુગ આપણે ત્યાં કેટલું રહ્યો છે તો કે લગભગ 200 વર્ષ, 200-250 વર્ષ. હવે 200 વર્ષ જેવો સમય જે વંશે આપણા ઇતિહાસમાં, આપણા ગુજરાતમાં આપ્યો, એની તુલનામાં એના વિશે આ પ્રાચીન ઇતિહાસમાં માત્ર 4 કે 5 પાના લખાણા છે. અને જે પ્રાચીન ઇતિહાસમાં જે વંશ ના આવે એ વાઘેલા વંશ વિશે. અને વાઘેલા વંશે આપણી ઉપર કેટલા વર્ષ રાજગાદી ભોગવી તો કે માત્ર 60 વર્ષ. આ તમે જોઈ શકો છો ઇતિહાસમાં. તો આ 60 વર્ષના વાઘેલા યુગનો ઇતિહાસ, એક તો એ ઇતિહાસ પ્રાચીન યુગમાં ના આવે છતાંય પાનાને પાના ભરીને એમાં. આનો અર્થ એ કે લેખક અનબેલેન્સ છે. અને હરિપ્રસાદ ગંગ શાસ્ત્રી જો ધુરંધર માણસ આનો લેખક છે. માફ કરજો, મારે એને શાસ્ત્રીજીને તો ગુરુ શિષ્ય જેવો સંબંધ હતો. હું એનો પેકા શાસ્ત્રીનો તો પ્રત્યક્ષ વિદ્યાર્થી છું એમએમાં અમદાવાદમાં. પણ હું આજે ઇતિહાસની દ્રષ્ટિએ વાત કરું છું કે 1960 પછી પહેલી બાબત તો એ કે ગુજરાત એવું નામ અતિ વ્યાપક બન્યું છે. એમાં આજનું ઉત્તર ગુજરાત જ નથી. અલબત્ત આજના ઉત્તર ગુજરાતને ગુજરાતના પહેલું મળ્યું છે. પાટણ એની
સમૃદ્ધ રાજધાની છે, પણ મિત્રો પાટણ જ મુખ્ય નથી. મધ્ય ગુજરાત પણ છે, દક્ષિણ ગુજરાત પણ છે, સૌરાષ્ટ્ર છે ને કચ્છ પણ છે. 1960 પછી આખા જ્યાં જ્યાં જે વિસ્તારમાં ગુજરાતી ભાષા બોલાય છે એ આખા પ્રદેશને ગુજરાત નામ મળેલું છે. જ્યારે આ ઇતિહાસ માત્ર ઉત્તર પ્રદેશનો ઇતિહાસ છે, કારણ કે શાસ્ત્રીજી પોતે ત્યાં ના હતા, માફ કરજો, પણ આ બનતું હોય છે. એટલે આ જે સારામાં સારા ઇતિહાસ વખાણા 1960 પછી ગુજરાત અસ્તિત્વમાં આવ્યા પછી એ અનબેલેન્સ છે, અને આજની તારીખ સુધી અનબેલેન્સ છે. અનબેલેન્સ છે એટલું જ નહીં, એમાં ગાબડા પણ ન સમજાય એવા ગાબડા છે, ન સમજાય. પરમાર વંશ કેવો, આણંદના પાદરમાં ગળતેશ્વરનું મંદિર પરમારોએ બનાવ્યું છે, જેની ઉપર પૃથ્વી વલ્લભ જેવી મહાન નવલકથા આપણને મળી. ઐતિહાસિક નવલકથા છે. એના વિશે શું છે આપણી પાસે? કચ્છ 350 વર્ષ સુધી વ્રજભાષા પાઠશાળા ચાલી. એ ભાષા પાઠશાળાનો આપણા ઇતિહાસમાં આપણે હમણાં બહાર પડેલા આ ઇતિહાસના 9 ભાગમાં કેટલા પાના? 350 વર્ષના 30 પાના છે, 30 લીટી પણ નથી. જો આ મોટું ગાબડું, જેને 350 વર્ષ વ્રજ ભાષા ભુજમાં જેને કામ કર્યું, દલપતરામથી માંડીને અનેક ચારણ કવિઓને તૈયાર કર્યા, અનેક કાવ્ય શાસ્ત્રીઓને તૈયાર કર્યા, એના વિશે એક લીટી માત્ર. આથી કેવો ઇતિહાસ! મને એમ લાગે છે કે અમદાવાદને કેન્દ્ર બનાવીને આપણે ભૂલ કરી છે, માફ કરજો. ભૂગોળની દ્રષ્ટિએ તો બનાવવું જ પડે, પણ ત્યાં જે કામ થયું છે એ અસંતોષકારક છે. ખેર, આ તો મેં એક ઉદાહરણ આપ્યું કે આપણા ઇતિહાસમાં કેટલા ગાબડા રહી ગયા છે અને કેવા ગાબડા રહી ગયા છે. હવે આપણે મૂળ વાત શરૂ કરીએ કે ગુજરાતના ઇતિહાસનો આરંભ ક્યાંથી થાય છે. અત્યારે જે નવી ઇતિહાસની વિભાવના આપણી સામે આવી રહી છે એ મુજબ આપણે આપણા ઇતિહાસને 2 ભાગમાં વહેંચી શકીએ છીએ, એક પૌરાણિક ઇતિહાસ અને એક ઇતિહાસ. પૌરાણિક ઇતિહાસ અને ઇતિહાસ વચ્ચે મુખ્ય ભેદ એ છે કે જ્યાં સુધી કથા વાર્તા અને ધાર્મિક સ્થળો જ આપણી પાસે છે એ પૌરાણિક ઇતિહાસ છે. એ ત્યાં કંઈક છે તો ખરું જ, પણ એનો કઈબદ્ધ ઇતિહાસ હજી આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. જ્યારે ઇતિહાસ એ છે કે જેનો પુરાવો મળે છે. એમાં આદ્ય ઇતિહાસ અને ઇતિહાસ એવા 2 ભાગ પાડ્યા છે. લોથલ, ધોળાવીરા, હડપ્પા, મોહનજોદડો પાકિસ્તાનમાં ગયા પછી સિંધુ સભ્યતાના કેટલા સ્થળો ગુજરાતમાં નોંધાણા. તમને આશ્ચર્ય થશે કે 200 ઉપરાંતના સ્થળો ગુજરાતમાં નોંધાણા. હડપ્પા, મોહનજોદડો જેવા આપણે એના વિશે કંઈ જાણતા નથી. 60 પછી આટલા વર્ષ, 70-80 વર્ષ આપણે આપણા ઇતિહાસની પૂર્તિ કરી નથી શક્યા. મને તો ક્યારેક એમ લાગે છે કે પેજ મુજબ પૈસા મળતા હતા સરકાર તરફથી, એટલે આપણે ઓલી વાર્તાઓ એમણે ફિટ કરી દીધી. જૈન સાહિત્યની કે ચારણી સાહિત્યની વાર્તાઓ એમણે ફિટ કરી દીધી, કારણ કે આપણે પૈસા જોતા હતા. ભૌતિક પ્રધાન આપણે બની ગયા છે. આપણો ઇતિહાસકાર, આપણો સાહિત્યકાર ભૌતિકવાદના શિકાર બની ગયા છે. એ સારી રીતે ગાંધીજીનો ઇતિહાસ એ પ્રમાણિકપણે આપણે નથી લખી શક્યા, તો આખા ગુજરાતનો ઇતિહાસ કેવી રીતે પ્રમાણિકપણે આપણે લખી શકીએ? મારો પ્રત્યક્ષ અનુભવ પણ છે. અને આજે જે મિત્રો ભારત વર્ષનો નવો ઇતિહાસ લખવાની હિલચાલ કરી રહ્યા છે એમાં થોડું તથ્ય પણ છે. એનો આંધળો વિરોધ કરવા જેવો નથી, સમજવા જેવું છે.
આપણો ઇતિહાસ વિદેશી ઇતિહાસકારોએ લખેલો એ જ શું ઇતિહાસ છે આપણો? આપણો પોતાનો અનુભવ શું કહે છે? આપણો પોતાનો અનુભવ જુદો છે. અને અત્યારે 2000 પછી જે પુરાતત્વ આપણી મદદમાં આવ્યું છે, પહેલાં મરીન આર્કિયોલોજી, સામુદ્રિક પુરાતત્વ, અને પછી સાયબર આર્કિયોલોજી, આકાશમાંથી પુરાતત્વ, તો એના આધારે આપણે જોઈએ તો આપણા ધાર્મિક સ્થળો હજારો વર્ષનો ઇતિહાસ ધરાવતા એમાં પ્રગટ થાય છે. દ્વારકા જ લો ને, કૃષ્ણનો દાખલો લો ને, એમાં રીતસર નક્કી થઈ શકે છે કે અસલ દ્વારકા આજની દ્વારકા હતી ત્યાં જ હતી, અને આજની દ્વારકા એ 8મી વસેલી દ્વારકા છે. 8મી 7ના અવશેષો નીચે મળ્યા છે. અને એટલું જ નહીં, પ્રથમ 3 અવશેષોમાં તો ઉપર 6 ફૂટની રેતી પણ મળી છે. પહેલી દ્વારકા ડૂબી તે પછી 6 ફૂટની રેતી ચડી ગઈ છે. બીજી દ્વારકા વસી તો ભાઈ કૃષ્ણની દ્વારકા તો 100 વર્ષ પણ પૂરી જીવી નથી. તો તે પછી બીજી ત્યાં શા માટે વસી? તો કે એ ત્યાં જ વસી એનું કારણ વાણિજ્ય છે. દરિયાઈ વેપારનું એ મુખ્ય મથક છે. આપણો આખી દુનિયા સાથેનો વ્યવહાર, જગત સાથેનો વ્યવહાર દ્વારકાથી જ થયો છે. એ મોટું વેપારી મથક છે, એટલે એનું મૂલ્ય છે. આખા જગત સાથેનો વ્યવહાર ત્યાંથી થઈ શકે છે. એનું નામ જ જગત ખુશી. અને આજે દ્વારકાધીશનું મંદિર ઊભું છે ને, જગત મંદિર જ આપણે કહીએ છીએ. આ આપણો ઇતિહાસ છે. અલબત્ત એ આપણે નાકનું ટેરવું ચડાવતા હશું કે ધર્મ, પણ ધર્મ છે જ. ધર્મ વિના ભારતનો શા માટે? કોઈ પણ દેશનો ઇતિહાસ એના ધર્મ વિના નથી. ખેર, આપણે એની પર ધ્યાન નથી આપી શક્યા. પણ આપણો ઇતિહાસ તો શ્રી કૃષ્ણથી પણ આગળ થાય છે. એટલે ડોલરાય માંકડ અને ભગવત દત્ત, જયસ્વાલ, જયચંદ વિદ્યાલંકાર, રાધાકુમાર મુકુરજી, નીચેનો કન્યાકુમારીનો કૃષ્ણામાચાર્ય ભારત વર્ષ વિશે શું સમજે છે? તમે જુઓ, ભારતનો ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? આપણી વંશાવળી જુઓ, આપણી ગુજરાતના ઇતિહાસની વંશાવળીની પુસ્તિકા જુઓ ને. પહેલો સરિયાદની વંશ છે, પછી ભૃગુઓ છે, પછી ત્રીજા યાદવો છે. આ ઇતિહાસમાં નોંધાયેલી વંશાવળી છે. આપ આપણા ઘરે જઈને ઇતિહાસની સૂચિ જે ગુજરાત ઇતિહાસ પરિષદે બહાર પાડી છે જોજો. હવે બતાવો જોઈએ ક્યાં આપણા પાઠ્યપુસ્તકમાં આ ઇતિહાસ વિશે લખાયેલું મળે છે. ક્યાં હતા સરિયાદો? ક્યાં હતા ભૃગુઓ? યાદવો તો શ્રી કૃષ્ણને કારણે પ્રસિદ્ધ છે, પણ યાદવોની પહેલા આ 2 વંશ છે આપણે ત્યાં. ઇતિહાસ એ આર્કિયોલોજીકલ એવિડન્સ અને લિટરરી એવિડન્સ એ 2 ઉપર કામ કરતો હોય છે. જ્યાં 2 અવશેષો મળ્યા છે ત્યાં તો કોઈ દલીલને સ્થાન જ નથી રહેતું, પણ જ્યાં એકલા લિટરરી એવિડન્સ મળ્યા છે ત્યાં પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રશ્ન ઊભા કરનારના મનમાં ઇતિહાસ નથી એમ નહીં. પ્રશ્ન તો ઊભા થવા જ જોઈએ. પ્રશ્ન પૂછવાથી જ જિજ્ઞાસા અને એ ઇતિહાસ પ્રગટ થતો હોય છે. પણ નેગેટિવ માનસથી પૂછાયેલો પ્રશ્ન ઉપયોગી નથી થતો. કૃષ્ણ છે એના અવશેષો આપણી પાસે નથી, પણ કૃષ્ણ નથી એના અવશેષો પણ નથી. રામ છે એના પોઝિટિવ એવિડન્સ આપણી પાસે નથી, પણ નેગેટિવ એવિડન્સ પણ આપણી પાસે નથી. તો તમે જરા બેલેન્સ કરો. એક તમને યાદ અપાવું, આપ નર્મદ યુનિવર્સિટીમાં બેઠા છો. ગુજરાતની યુનિવર્સિટીમાંથી 3 મહાન યુનિવર્સિટીઓ, જેને હું મહાન એટલા માટે કહું છું, એ હમણાં કહું છું, MS યુનિવર્સિટી, ભાઈ કાકા દ્વારા ઊભી થયેલી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. વલ્લભ વિદ્યાનગર તો ભાઈ કાકાનું સ્થાપક એનું મુખ્ય સ્મારક છે. અને ત્રીજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એના પ્રથમ કુલપતિ ડોલરાય માંકડ. MS યુનિવર્સિટીના UP શાહ, વલ્લભ વિદ્યાનગરના ભાઈ કાકા,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ડોલરાય માકડ, આ ત્રણેય જણાએ ભારતના પ્રાચીન ઇતિહાસ વિશે કામ કર્યું છે. અને એમાંય પ્રાચીન ઇતિહાસના જે બે મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત, એમાંથી રામાયણ ઉપર કામ કર્યું છે. તમે જુઓ તો ત્રણેયનું મંતવ્ય એ છે, રામાયણ આપણો પ્રથમ ઇતિહાસ ગ્રંથ છે અને રામચંદ્ર અને શ્રી કૃષ્ણ ઐતિહાસિક છે. અલબત્ત એની વાર્તાઓ નહીં. રામચરિત્ર માનસને કે વાલ્મીકી રામાયણને આપણે ઘણું એમાંથી બાદ કરી નાખવું જોઈએ, પણ એમાં જે સ્ત્રોત છે કથાનો, એ તો ઇતિહાસનો સ્ત્રોત છે જ, અને એને અવગણી શકાય એમ નહીં. એક રસ પડે એવી એક નાનકડી વાત, આ ત્રણેય વડીલોનો મત શું છે? અયોધ્યા તો છે જ, પણ પછી રામ કેટલા નીચે આવ્યા છે, એટલે કે દક્ષિણ ભારત સુધી ક્યાં સુધી પહોંચ્યા છે? શું આજનો સેતુબંધ અને આજની શ્રીલંકા એ ખરેખર લંકા છે? તો ત્રણેય જણા ના પાડે છે. ત્રણેય જણા કે સંશોધન કરો, જુઓ રામાયણની અસલ પ્રત ગોતો, શું છે રામાયણમાં. રામાયણની ભૂગોળ પણ આ ત્રણેય જણાએ નક્કી કરી છે. ભાઈ કાકાએ તો લંકાનું સ્થળ એનાનું પુસ્તક પણ લખ્યું છે, આપ્યું છે, છપાયેલું છે. ડોકાકાએ તો તમે જાણો છો કે ડોલરાય માકડે તો રામાયણની સમીક્ષિત આવૃત્તિમાં કિષ્કિંધા કાંડનું સમીક્ષા કરી. અને યુપી શાહે પણ એક વખત એક બનારસમાં એક રાયકૃષ્ણદાસ ચૌધરી હતા, રાયકૃષ્ણદાસ હતા, જેની મોટું કલાભવન ઊભું કર્યું કાશીમાં, બનારસમાં. એણે જે ભૂગોળ કરી હતી એની ગુજરાતીમાં ચર્ચા કરી છે યુપી શાહ. તો યુપી શાહ, ડોલરાય માકડ અને ભાઈ કાકા, આ ત્રણેય એમ કહેવાના મતના છે કે રામ આજની નર્મદા નદીથી નીચે નથી ગયા. લંકા એ આજના અમરકંટકની આજુબાજુ જ છે. અને આના વિશે એક મોટો પ્રવાસ કરનાર વલ્લભ વિદ્યાનગરના અમૃત વસંત પંડ્યા હતા, અને ડોલ કાકા પણ હતા, અને ભાઈ કાકા પણ એની સાથે હતા. અને રોજ સરસ્વતી નામનું પુસ્તક તો મારો ખ્યાલ છે કે વલ્લભ વિદ્યાનગરની યુનિવર્સિટીએ કે કોઈ એવી સંસ્થાએ પ્રસિદ્ધ કરેલું છે. મારે જ્યારે ભાઈ કાકા સ્મારક વ્યાખ્યાનમાળામાં એક વ્યાખ્યાન આપવા જવાનું થયું, ત્યારે મેં ભાઈ કાકાએ જે રામાયણ વિશે કામ કર્યું છે એની ચર્ચા કરેલી. પણ ટૂંકમાં હું એમ કહેવા માગું છું કે આપણા રામાયણ અને મહાભારત, જેને આપણે પ્રથમ ઐતિહાસિક મહાકાવ્યો કહીએ છીએ, એના વિશે એ આપણા ફોકસમાં હજી સુધી આવ્યા નથી. યુરોપમાં ઓડિસીને જે મહાકાવ્યો ગણાય છે, એના પછી હમણાં છેલ્લા 50 વર્ષમાં એ ખરેખર ક્યાં છે? ઇથિક ક્યાં છે? ઓડિસીસ ક્યાં હતો? ક્યાંથી એને બેસોટો વાળોને ક્યાં એ પાછો આવ્યો? એના સંશોધનો થયા છે અને શોધી કાઢ્યા છે એ લોકોએ કે આ ઇલિયડ અને ઓડિસી આ જગ્યાએ હતા. આપણે રામાયણ અને મહાભારત વિશે, રામાયણ વિશે આ 3 કામ થયા છે, આપણા વડીલોએ કર્યા છે ગુજરાતીમાં, પણ શ્રીમદ ભાગવત વિશે આપણે એવું કામ હજી કરી નથી શક્યા. અલબત્ત આપણા નગીનદાસ સંઘવી અને જ્યોત્સનાબેન તન્ના અને આપણે યાદ કરવા જોઈએ કે એની ઇતિહાસ શુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર આપણે આવ્યું, મહાનાયક ભગવાન શ્રી કૃષ્ણ. હમણાં એના વિશે વિવાદ પણ ચાલ્યો છે, પણ એમાં આપણે પડવા નથી માંગતા. આપણે તો એમ કહીએ છીએ કે આપણો જે આ પ્રાચીન ઇતિહાસ છે, એ પ્રાચીન ઇતિહાસના ઘણા ગાબડા આપણે ત્યાં રહી ગયા છે. શરિયાતીઓ, ભૃગુઓ, યાદવોમાં તો ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને અહીંયા આવ્યા, એ આખા ભારત વર્ષનો એક ઇતિહાસનો ટર્નિંગ પોઈન્ટ છે. પણ અત્યારે હજી આપણે આ તારીખે એને ઇતિહાસનો દરજ્જો આપી નથી શકતા. ભગવાન શ્રી કૃષ્ણ કરતાં પણ જૂના અવશેષો દ્વારકાના દરિયામાંથી મળ્યા છે. આ ધોળાવીરા તો આ રહ્યું આપણી પ્રત્યક્ષ સામે કચ્છમાં 6 થી 7 હજાર વર્ષના અવશેષો એમાંથી મળ્યા. આપણે એને ગોઠવી નથી શક્યા. આપણે એમાંથી જે ઇતિહાસ તારવો જોઈએ એ આપણે તારવો નથી, કારણ કે એવી કોઈ જિજ્ઞાસા નથી આપણામાં.
આપણે ચોપડી હાથમાં આવ્યા તો વન બગડામાં કે ડુંગરમાં ચડવા માટે કે રણમાં રખડવા માટે જઈ શકતા નથી. એ ઇતિહાસ ટેબલ વર્ક અને ફિલ્ડ વર્ક બંનેની અપેક્ષા રાખે છે. જો તમારું ફિલ્ડ વર્ક પૂરું ન હોય, જો તમારું ટેબલ વર્ક પૂરું ન હોય તો ઇતિહાસ ન લખાય. સાહિત્ય લખાય એકલા ટેબલ ઉપર, પણ ઇતિહાસ ન લખાય. આપણી ગુજરાતી ભાષાની તો આ ખૂબી છે કે એમાં પેલી નવલકથા પણ ઐતિહાસિક છે, કરણ ગલા વિશે. હવે તમે જરાક આ સાહિત્યનો ઇતિહાસ જુઓ. કરણ ગેલો લખાણ નર્મદા શંકર, પછી તરત જ એમાં બુઝાતો દીપક. નવલકથા લખનાર કોણ માણસ આવ્યો? નર્મદા શંકર દ્વિવેદી. શરીફાબેન બેઠા છે એટલે ખાસ નોંધ કરું છું કે આ નર્મદા શંકર દ્વિવેદીનું અધિકરણ છે આપણા કોષમાં? નથી. જોજો તમારે જઈને ઘરે જઈને. આ એમ છે. આપણે કોર્સના જે મિત્રો છે એને બહુ માન કરીએ છીએ અને કરવું જોઈએ, પણ સાથે સાથે એમ પણ એના કાન પકડવા જોઈએ કે આ કેમ નથી આમાં? ભવાઈ સંગ્રહ જેવા ભવાઈ સંગ્રહની એન્ટ્રી કેમ નથી? આ અધૂરો રહેલો ગાબડાબદ્ધ ક્ષતિપૂર્ણ ઇતિહાસ છે જે આપણે હાઈસ્કૂલ સુધીને કોલેજ કક્ષા સુધી ઠોક કર્યા રાખીએ છીએ. જે મિત્રો આજે નવેસરથી ઇતિહાસ લખવાની વાત કરે છે એમાં તથ્ય છે, આપણે ભૂલી જઈએ છીએ. ભાઈ તમે સુરતમાં છો, હું આજે પોરબંદરમાં બેઠો છું. સુરતનો ઇતિહાસ, આપણી ભાષા ગુજરાતી ભાષાનું પ્રામાણિક લેંગ્વેજ ભાષા દરજ્જો ક્યાં? તો કે સુરતમાં ને ભાવનગરમાં. તમે જરાક આ નોંધ કરો કે ગુજરાતી સાહિત્યનો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આરંભ કરનાર બે મુખ્ય આગેવાનોમાં નર્મદ અને દલપત એ આપણા ગુજરાતના ઇતિહાસનો આરંભ કરનારા પણ એ બે જ છે. નર્મદે સુરતનો ઇતિહાસ આપ્યો અને દલપતરામે ભાવનગરનો. ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ પણ આ કેન્દ્રો છે કે પ્રમાણિક શુદ્ધ ગુજરાતી ભાષા ક્યાં બોલાય છે? તો કે સૌરાષ્ટ્ર, ભાવનગર ને સુરત. કચ્છમાં તો આજે સિંધી ભાષાની અસર છે અને બરાબર છે. એ તો વૈવિધ્ય છે આપણું. આખા કિનારો પર આમ આટો મારીએ તો સુરત તરફના નિમાડી, માધવી, ફલાણી, મારવાડી, રાજસ્થાનની તો 500 વર્ષ સુધી આપણી સાથે રહી છે. ભાષાનો ઇતિહાસ કંઈ સ્પષ્ટ છે તમારા મનમાં? જેમ રાજકીય ઇતિહાસમાં ગાબડા છે એમ સાહિત્યના ઇતિહાસમાં ગાબડા છે, ભાષાના ઇતિહાસમાં પણ ગાબડા છે. એની બોલીઓ આપણે નક્કી નથી કરી શક્યા હજી. અત્યારે આણંદના થોડાક મિત્રો એ દિશામાં સારું કામ કરે છે લોક સાહિત્યને પ્રસિદ્ધ કરવાનું. અને આપણો રાજીપો, મારા જેવા વડીલ 80 વટી ગયેલા સિનિયર સિટીઝન એના માટે રાજીપો વ્યક્ત કરે છે. ચાલો, સારી રસ્તે કામ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારણી સાહિત્ય કેન્દ્ર સારું કામ કરે છે. એક જુઓ, આપણે ઇતિહાસ લખો તો કેને આધારે લખો? કોને આધારે લખો? દલપતરામે જે વાત લખી, જે વાત એને ફાર્મસને કીધી ને ફાર્મસે આપણને રાસમાળા આપી, એનો આધાર શું? ચારણી સાહિત્યનો આધાર છે. જેની કરણ ઘેલા વિશે જે એક નવલકથા લખી, બુઝાતો દીપક, એ નર્મદા શંકર દ્વિવેદીએ જ ગુજરાતના સાધનો વિશે પુસ્તક લખ્યું છે કે ગુજરાતનો ઇતિહાસ લખવા માટેના સાધનો ક્યાં ક્યાં. તમે જુઓ કે એનો પહેલો ભાગ આખો ચારણી સાહિત્ય ઉપર છે. આ નબળાઈ છે આપણી. પણ બીજી નબળાઈ 1960 પછી શરૂ થઈ. આપણે હેમચંદ્રના કાવ્યનું શાસન ગુજરાતી કર્યું, રસિકલાલ પરી, અને એના આધારે બીજા ઇતિહાસ લખવા. તો હમણાં 1960 પછી જે 9 ભાગ બહાર પડ્યા અમદાવાદમાંથી, એ 9 ભાગમાં ક્યાંય ચારણી સાહિત્ય નથી. જૈન સાહિત્ય, જૈન સાહિત્ય. આ ગજેડા શબ્દ તો નથી વાપરતા. આ ગોળેથી ચડીને આપણે આ ગોળે બેઠા. ક્યાંય ઇતિહાસ ના આવ્યો હાથમાં.
કાં આપણે ચારણી સાહિત્યના આધારે ઇતિહાસ લખ્યો ને કાં આપણે જૈન સાહિત્યના આધારે ઇતિહાસ લખ્યો. ચારણી સાહિત્યને આધારે ઇતિહાસ એટલા માટે મર્યાદાવાળો ગણાય કે એની રાજાઓની પ્રશસ્તિ વધારે કરી છે, કારણ કે રાજાશ્રિત હતા. અને જૈન સાહિત્યનો ઇતિહાસ અશ્રદ્ધેય એટલા માટે ગણાય કે જૈન ધર્મ પ્રધાન હતા. એટલે સિદ્ધાંશુભાઈ કહે છે આ એક સિદ્ધાંશુભાઈનું આ વાક્ય યાદ રાખવા જેવું છે કે આપણે ત્યાં રાજસત્તા અને ધર્મસત્તા એ આપણને આપણે માણસ જેવા માણસ નથી રહેવા દીધા. મને આ વાત સાચી લાગે છે કે આપણે આપણા ઇતિહાસ ગ્રંથો માત્ર જૈન સાહિત્યના આધારે મૂકી દીધા. નવ ભાગમાં ક્યાંય સંખ્યાબંધ જૈન સાહિત્ય નકામું નથી, ચારણી સાહિત્ય પણ નકામું નથી, પણ એનો વિવેક એનો ગાળતા તો આવડવું જોઈએ. ઇતિહાસ ગાળતા, સાહિત્ય ગાળતા તો આપણે આવવું જોઈએ. આમાં બેલેન્સની વાત તો આપણે પહેલે જ મુકામે કરી કે જ્યાં સુધી સમતોલ ન બનાય ત્યાં સુધી ન સાહિત્ય સર્જન થાય ને ઇતિહાસનું સર્જન થાય, ન જિંદગી જીવાય. જો હું એકલો આ બાજુ ઢળી જાઉં તો મજા ના આવે, એકલો આ બાજુ ઢળી જાઉં તો ભાગલા પડ્યા એમાં માત્ર મુસલમાનોની વાત હું કરું એ વાત બરાબર ન ચાલે. એમાં કાશ્મીરના પંડિતની વાત પણ હમણાં આપણી એક કોક બેને કરી છે, તો એ પણ થવી જોઈએ. તો એ પણ વિચારો, આ પણ વિચારો અને બેલેન્સથી આપણે જીવો. આજે મને મગજમાં ઘણી બધી વાતો કરવાની ઈચ્છા થાય છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઇતિહાસ વિશે કેટલા ગાબડા રહી ગયા છે. લાટ એવું નામ, ચરોતર એવું નામ, પરમાર જેવા રાજવીઓ, મુંજ એનો ભત્રીજો ભોજ, વાઘપતિરાજ. તમે જુઓ આપણા ઇતિહાસ ગ્રંથો, આપણા સંસ્કૃત આપણા ગુજરાતી સાહિત્યના કાવ્યશાસ્ત્રના ગ્રંથો, કચ્છમાં કેટલા ચારણ મિત્રોએ કાવ્યશાસ્ત્રના ગ્રંથો આપ્યા. આપણે એને ગણનામાં કરી દેશે શેકા. આજે 21મી સદીમાં આપણને આ ખટકવું જોઈએ કે આપણે ક્યારે આ બધું બેલેન્સમાં રાખશું. જો જૈન ધર્મનું સ્થળ હોય તો એને સલામ, મુસ્લિમ ધર્મનું સ્થળ હોય તો એને સલામ. મારો કહેવાનો મતલબ એ છે કે રાજકીય ઇતિહાસમાં જેમ ગાબડા છે એમ સાહિત્ય અને ભાષાના ઇતિહાસમાં, ધર્મ સંસ્કૃતિના ઇતિહાસમાં પણ ઘણી ખૂટતી કરવી છે. એક તો મોટો પ્રશ્ન એ આવે છે કે આપણે અમુક શહેરને જ કેન્દ્ર બનાવી દીધા. ત્યાં લખાય, ત્યાં રહેતો સાહિત્યકાર, ત્યાં કોઈ ઇતિહાસકાર જ આપણો બાપ. આ વાત ખોટી છે. એ ભુજમાં પણ આપણો બાપ રહેતો હોય, સુરતમાં રહેતો હોય. એટલે કે એના ઇતિહાસને પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. આપણી પાસે એ નથી. તમે જુઓ રાજકીય ઇતિહાસમાં સોલંકી અને વાઘેલાની વંશાવળીઓ દોહરાવા જ રાખી. કૃષ્ણ જાડેજાની વંશાવળી કેવું જાણે છે? સૌરાષ્ટ્રના ચુડાસમાની વંશાવળી ક્યાં ગઈ? તો શું એ ગુજરાત નથી? એક અસ્પૃશ્યતા છે આ. જેમ રાજકીય ઇતિહાસમાં અસ્પૃશ્યતા છે, એમ ઇતિહાસ તો આખી સંસ્કૃતિનો ઇતિહાસ છે, માનવ સમાજનો ઇતિહાસ છે. તો માનવ સમાજ તો ગુજરાત જેટલું વૈવિધ્ય છે, આખી ભૂગોળ આદિવાસીઓની વિશિષ્ટ છે, એની ભાષા વિશિષ્ટ છે, એના રીત રિવાજ વિશિષ્ટ છે, એનો ઇતિહાસ પણ વિશિષ્ટ છે. વચલો ભાગ આ જે આપણે જાણીએ છીએ. અને પછી કિનારાનો ઇતિહાસ, જેમ ગિરિજન છે એમ દધીજન પણ છે. દરિયા કિનારે 1600 કિલોમીટરનો દરિયા કિનારો, એ દરિયા કિનારે જે સંસ્કૃતિ છે, જે ભાષા બોલાય છે, જે સાહિત્ય સર્જન પામ્યું છે, એનો ક્યાંય ઉલ્લેખ આપણે નથી કર્યો. મને પગપાળા હું દરિયા કિનારો ફરતો હતો ત્યારે મને એક પ્રશ્ન થયેલો
કે આ દરિયા કિનારાનો તો હું 10-15 વર્ષ મેં કાઢીને આ બધું કર્યું કામ, પણ આ ટાપુઓનું શું છે? ગુજરાતમાં છે કેટલા ટાપુ? માત્ર 24 ટાપુ તો કચ્છના ઘાટમાં, જે આપણા પોતાના છે, અને 24 ઉપર સંસ્કૃતિ છે. બરો ક્યાંય છે ઇતિહાસ? છે આ ટાપુઓનો ઇતિહાસ? દીવ ને, શિયાળ બેટ ને, બેટ શંકોધાર ને, ત્યાં 3 જણા તમે જાણો. પણ બીજા આ દેશ, આ જે ગુજરાતમાં બીજા ટાપુઓ છે એની પર કેવી વસ્તી છે, એનો કઈ જાતનો ઇતિહાસ છે, એમાં કઈ જાતની સંસ્કૃતિ છે? ગાંધીજી એ દક્ષિણ ભારતમાં પેલો અનુભવ થયો અને પોચી પહેરી લીધું, શિવેલા કપડા કટને ખા. તો આ કિનારા ઉપર અને આ આદિવાસીઓમાં આજે શું છે? આદિવાસીઓ પાસે વસ્ત્ર અલંકાર દરિયા કિનારે છે. આખો ઇતિહાસ ખરેખર ફરીવાર લખવો જોઈએ અને પૂરેપૂરું ફિલ્ડ વર્ક કરીને લખવો જોઈએ, અને તો જ આપણે આપણા ઇતિહાસના ગાબડા પૂરી શકીએ. હમણાં મને લાગે છે કે આ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ કાર્યક્રમ કર્યો અને કે ભાઈ આ સિકંદરથી આપણો ઇતિહાસ શરૂ થાય છે ભારત વર્ષનો, પણ સિકંદરની પહેલાં 300 વર્ષ ભગવાન બુદ્ધ છે, બેની વચ્ચે 300 વર્ષનું અંતર છે. તો ભગવાન બુદ્ધનો ઇતિહાસ આપણને મળે છે. જુઓ ને, સિકંદર તક્ષશિલા આવ્યો છે, તક્ષશિલાનો ઉલ્લેખ છે સિકંદરના રસ્તામાં. ત્યાં ત્યારે આમ્મી નામનો રાજા છે, જેના વિશે આપણા સંસ્કૃત સાહિત્યના કેટલા નાટકો છે. અશ્વઘોષે તો આખું બુદ્ધ ચરિત્ર લખ્યું છે. એટલે યાદવો પૂરા થયા કે તરત જ બૌદ્ધ શરૂ થાય છે. બૌદ્ધ પછી ગ્રીક આપણે ત્યાં આવ્યા, સિકંદર મૂકી ગયો. એ ગ્રીક લોકોએ આપણી ઉપર 150 વર્ષ રાજ કર્યું છે, ભલે ટૂંકા એરિયામાં. તે પછી ક્ષત્રપો આવ્યા, એ વિદેશી પ્રજા હતી, પણ એની 1લી સદીથી 4થી સદી સુધી 400 વર્ષ રાજ કર્યું. પછી 5મી સદીમાં આપણો પોતાનો મૈત્રેય વંશ આવ્યો, જેની વલ્લભી વિદ્યાપીઠ ઊભી કરી. તમે જુઓ, ક્ષત્રપનો ઇતિહાસ આપણા એક મિત્ર બહુ સરસ કામ કર્યું છે, આપણા શેષ જમીનદાર. એની પહેલાં બૌદ્ધ ઇતિહાસ વિશે સિકંદરના ગ્રીક પ્રજા, જેને આપણે યવન કીધું છે, એટલે યવન ઇતિહાસ વિશે ગુજરાતના આપણે આમ ગાબડા તો એટલા રાખી દીધા છે કે લખાણું છે એ એટલા માટે લખાણું છે કે આગળ જે તૈયાર મળ્યું છે એ લખાણું છે. હરિપ્રસાદ ગંગ શાસ્ત્રીના, કેકા શાસ્ત્રીના ગ્રંથો જુઓ, માફ કરજો, બહુ મારા પ્રિય વડીલો છે, અને એ બેયના હાથથી છે મેં એમએ કર્યું છે. પણ શ્રદ્ધેય માની શકાય એમ નથી. કરણ ઘેલાના ની તુલના જ કરો ને, કરણ ઘેલા વિશે લખાયેલી પહેલી નવલકથા અને છેલ્લી નવલકથા મોહનભાઈ પટેલની. કરણ ઘેલાના પાત્રમાં કેટલો ફેરફાર છે, કેટલા જુદા જુદા મંતવ્યો છે. આજ સુધી હજી આજે ઇતિહાસ ગ્રંથોમાં એમ લખાય છે કે વઢવાણની માધવ સોલંકી કાળની છે. સોલંકી કાળ શબ્દ જુદો છે, પણ એમાં માધવ કે કર્ણનું કોઈ નામ, ન્યા જે શિલાલેખો પ્રસિદ્ધ થયા એ શિલાલેખોમાં કે પાડિયાના લેખોમાં ક્યાંય સોલંકી કે વાઘેલાનું નામ નથી મળતું. તો શું તમે કેવી રીતે ઇતિહાસને આ ધનાધન ચલાવી રાખ્યો? એક દંતકથા હાથમાં આવી ગઈ માધવની એટલે ચાલુ થઈ ગયા. સાચી છે કે ખોટી? આપણો કાનડની પ્રબંધમાં તો આપણો પદ્મનાભ તો કંઈક જુદો સુર કાઢે છે. તમે જુઓ, આ તુલના કરવાની જરૂર છે, અને તુલના ત્યારે જ થઈ શકે કે તમે જ્યારે કોઈ એક પક્ષમાં ન બેસી જાઓ. તો જો અંગ્રેજના પક્ષમાં બેસીને તમે ઇતિહાસ લખો, જો મુસલમાનના પક્ષમાં બેસીને તમે ઇતિહાસ લખો, જો હિન્દુના પક્ષમાં બેસીને તમે ઇતિહાસ લખો, તો એ 3 પક્ષવાળા દોષિત છે. તટસ્થ તમે હો, માત્ર માણસ હો તો જ ઇતિહાસ લખી શકો. ગુજરાતમાં એવો ઇતિહાસકાર થયો નથી. મને મહારાષ્ટ્રની ઇતિહાસકારમાં ડી કોસાંબી, સર દેસાઈ,
એ મને બહુ પ્રામાણિક લાગ્યા છે. હું તો એમ માનું છું કે જવાહરલાલ નહેરુએ ભારતનો માનવીય દર્શન અને ગ્રીપેસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, આખા જગતનો ઇતિહાસ એ કદાચ આમાંથી કરનાર નહીં, ભગવત દત્ત હું નામ મૂકવું જોઈએ. દક્ષિણ ભારતના કયા રાજ્યનો આપણી પાસે ઇતિહાસ પૂરતો છે? આંધ્રનો, તમિલનો, કર્ણાટકનો. આપણો દેશ તો ઇતિહાસથી ભર્યો પડ્યો છે, પણ આપણો અર્વાચીન યુગનો ઇતિહાસકાર એના તરફ આંધળો છે, એ પક્ષપાતી છે. હું તો હરિપ્રસાદ ગંગ શાસ્ત્રીને, કેકા શાસ્ત્રીને માફ કરવા નથી માગતો, કારણ કે એની ઉચ્ચમે રસ્તે ગાડી ચડાવી દીધી છે. એવી જ રીતે હું શંભુપ્રસાદ દેસાઈ અને જોશીને પણ મત આપવા નથી માગતો, કારણ કે એની સૌરાષ્ટ્ર પૂરતું જ કામ કર્યું. કંચન પ્રસાદ છાયા, અલબત્ત એ જરૂરી છે. કચ્છનો ઇતિહાસ આપણી સામે આવવો જોઈએ. દુર્ગાએ કારાણી એ ઇતિહાસ આવવો જોઈએ આપણી પાસે. પણ તમારા મનમાં સિદ્ધાર્થ જયસિંહ જ મહાન એવો ગળી ગયો હોય તો તમે ઇતિહાસ ન લખી શકો. પ્રતિહાર રાજાઓ ક્યાં ગયા આપણા દેશમાં? ગુજરાતમાં પ્રતિહારોનું કેટલું પ્રદાન. તરણેતર જેવું તરણેતર મંદિરની ત્રિનેત્રેશ્વર જોવો તો ખરા. તરણેતર ભાઈની સાહેબે ઘણી કોશિશ કરી, તમને કહું. ડૉક્ટર સાંકળિયા અને આપણા હરિવલ્લભભાઈ, એ ભલે આ પુરાતત્વનો અને ભાષાનો માણસ હતો, પણ એને ઇતિહાસના ઘણા ક્ષતિઓ મૂકી. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ, વ્યુત્પત્તિની દૃષ્ટિએ પણ એનો ઇતિહાસ હોઈ શકે. સુરત શબ્દ ક્યાંથી આવ્યો એનો ઇતિહાસ જુઓ. માંડી જ લીધું કે સૂર્ય ઉપરથી ને રન્નાદેવ ઉપરથી, રાંદલ ને આ સૂર્ય ને આ તાપીની દીકરી. બરાબર છે, પુરાણી કથાને સલામ, પણ ખરેખર સૂર્યમાંથી સુરત વ્યુત્પન્ન થઈ શકે? ભાઈની સાહેબે પ્રશ્ન ઉઠાવ્યો. ભોગીલાલ સાંડેસરા, જેને યાદ કરવો પડે ઇતિહાસમાં. ઇતિહાસની કેડી નામનું એક પુસ્તક પણ એને આપ્યું છે. ખેર, મારે તો દાજી હૈયા વરાળ કાઢવી છે, અને આ શરીફાબેને વિષય પણ એવો આપ્યો છે. હવે મને મારી અવસ્થા નડે છે. ફરી કોઈ વખત આપણા મધ્યકાલીન ઇતિહાસ, આપણા રાજપૂત વંશો કેટલા, વલભી પૂરું થયું ત્યાં. સોમનાથનો ભંગ થયો 11મી સદીમાં. પછી સોમનાથ ભંગ પછી શી સ્થિતિ છે કચ્છની, સૌરાષ્ટ્રની, તળ ગુજરાતની, ચરોતરની, લાટની? નથી ઇતિહાસ આપણી પાસે. અમદાવાદની સ્થાપના થઈ પછી આ મોહમ્મદ બેગડો ને મુસ્ફર, આ બરાબર છે, એ જરૂરી છે, પણ વચલાના ગાળાનું શું છે? જેમ પરીક્ષિત અને ભગવાન બુદ્ધ વચ્ચે 1000 વર્ષનું અંતર છે અને એ અંધારામાં છે, એવી રીતે ભગવાન બુદ્ધ અને સિકંદર વચ્ચે 300 વર્ષ છે, એ પણ અંધારામાં છે. આપણા ઇતિહાસમાં ગાબડા બહુ છે. ખરેખર તો એમ કેવું છે કે ગાબડાનો જ ઇતિહાસ છે. વहाँ ઝાલા, અહીંયા પોરબંદરમાં જેઠવા, જામનગરમાં જાડેજા, વहाँ ગોહિલ, ત્યાં વંશાવળીઓ પૂરી. સિદ્ધરાજ જયસિંહ, કુમાર પાળ, અને પછી તે એ ચોલાનો વંશજ. રિપિટેશન બહુ છે. અને 1960 પછી જે ગુજરાત આવ્યું એને ન્યાય ક્યાંય મળ્યો જ નથી. 1960 પછી ગુજરાતનો ઇતિહાસ એ ઉત્તર ગુજરાતનો જ ઇતિહાસ રહ્યો છે. એમાં ચરોતર, સુરત, રાજકોટ કે ભુજ એમાં અદૃશ્ય છે. એની ઉપર લાઇમલાઇટ આવી જ નથી. એ લોકોએ નામ આપ્યું છે અમદાવાદ વાળાએ ગુજરાતનો ઇતિહાસ, પણ એની અમદાવાદનો ઉત્તર ગુજરાતનો જ ઇતિહાસ લખ્યો છે. એને ખબર પણ નથી. આંટો મારીને બે જાય એક દિવસ પોરબંદરમાં ને વાત કે પોરબંદરનો ઇતિહાસ હું જાણું છું. થારી 80-83 અહીંયા 10 વર્ષથી ઊંચા મરીએ છીએ પોરબંદરના શિલાલેખો ભેગા કરવા. હજી અમે પૂરા ભેગા નથી કરી શક્યા. તું એક દિવસમાં આંટો મારીને ઇતિહાસ વિશે મીડિયો વાત કરવા. અને આ અપ્રમાણિક માણસો લાગ્યા છે, યાદ રાખજો.
એટલે જુવાન માણસોને હું કહેવા માગું છું કે ચોક્કસ બનો. અને મેં તમને કીધું કે ફિલ્ડ વર્ક અને ટેબલ વર્ક પૂરા હોવા જોઈએ. બધા જ પ્રાચીન ગ્રંથો તમારા ટેબલ ઉપર હોવા જોઈએ અને એના અભ્યાસ વિના કોઈ આગળ ન વધી શકે. થેન્ક યુ વોટસનનું, બર્જેસ કજિન્સનું પાયાની ઘણી વસ્તુ આપતા ગયા પડે. ભાષાશાસ્ત્રનું, સાહિત્યનું. જો તમે અંગ્રેજોને વાત કરો તો શું છે, ખોટે ખોટી આપણે મગજમાં ગ્રંથિ બનાવી દીધી. અલબત્ત એની ભારતને લૂંટ્યું છે, પણ સાથે સાથે આ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ પણ કર્યું છે. એની ના પાડી શકાય એમ નથી. એટલે અલબેરુની હોય કે વોટસન હોય, આપણે દુર્ગાશંકર શાસ્ત્રી હોય કે રસિકલાલ પરીખ હોય, સૌને સલામ. અને હવે પછી જે આવતી ઉગતી પેઢી છે તમારામાંથી તૈયાર થયેલી, એને સાત સાત સલામ. કારણ કે એ બધા વચ્ચે તટસ્થ રહીને આપણો સાચો ગાબડા વિનાનો ઇતિહાસ લખશે અને આપ લખો એવી શુભેચ્છા સાથે વિરમું છું. ધન્યવાદ.